નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 16 સ્થાનિક સરકાર. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ગ્રામીણ પ્રશાસનની સંસ્થાઓ વિશે અભ્યાસ કરી ગયા. અગાઉના લેક્ચરની અંદર આપણે શહેરી પ્રશાસનની અંદર નગરપાલિકા વિશે પણ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શહેરી પ્રશાસનની અંદર મહાનગરપાલિકા વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ આપણે મહાનગરપાલિકા. તો કે મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધું કે આ સભ્ય સંખ્યા શાના આધારે નક્કી થાય? તો કે વસ્તીના આધારે નક્કી થાય છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષાની અંદર આપણને પૂછાય છે કે મહાનગરપાલિકાના સભ્યને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કે કોર્પોરેટર તરીકે. બરાબર, એક વાક્યના સવાલમાં કે એમસીક્યુમાં પૂછી શકાય. તો યાદ રાખવું કે સભ્યને શું કહેવાય? કોર્પોરેટર. બરાબર, અથવા કાઉન્સિલર, બેમાંથી એક શબ્દ હોઈ શકે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. આપણે આગળની બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જોયા, તેની અંદર આપણે જોયું હતું કે ગ્રામ પંચાયતના વડા સરપંચ, તાલુકા પંચાયતના વડા તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયતના વડા પ્રમુખ, જ્યારે નગરપાલિકાના વડા નગરપાલિકાના પ્રમુખ અને મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? તો કે મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાત રાજ્યની અંદર કેટલી મહાનગરપાલિકાઓ છે? 8. બરાબર, તો આ 8 મહાનગરપાલિકા કઈ અને કઈ રીતે યાદ રાખવી તો હું તમને શીખવું છું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો કે આપણે જોઈએ છે કે ગુજરાતની 8 મહાનગરપાલિકા. બરાબર, તો તેના માટે આપણે એક વાક્ય યાદ રાખવાનું છે કે રાજુભા અમે જાસુ ગાંવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાજુભા અમે જાસુ ગાંવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે આ વાક્ય યાદ રાખશું. શોર્ટ ટ્રીક છે એટલે તમને યાદ રહી જશે કે રા એટલે કે રાજકોટ. બરાબર, રા એટલે રાજકોટ, જુ એટલે કે જૂનાગઢ, ભા એટલે કે ભાવનગર, અમે એટલે કે અમદાવાદ, જા એટલે કે જામનગર, સ એટલે કે સુરત. બરાબર, ગા એટલે કે ગાંધીનગર અને વ એટલે કે વડોદરા. બરાબર, આ થઈ ગઈ આપણી 8 મહાનગરપાલિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય આપણે યાદ રાખવાનું છે. ગુજરાતની 8 મહાનગરપાલિકાને યાદ રાખવા માટે જનરલ નોલેજમાં પણ પૂછી શકાય, એટલા માટે તમારે યાદ રાખવું જરૂરી છે કે રાજુભા અમે જાસુ ગાંવ. તો કે રા એટલે કે રાજકોટ, જુ એટલે કે જૂનાગઢ, ભા એટલે કે ભાવનગર, અમે એટલે કે અમદાવાદ, જા એટલે કે જામનગર, સુ એટલે કે સુરત, ગા એટલે કે ગાંધીનગર અને વ એટલે વડોદરા. બરાબર, આ થઈ ગયા આપણી મહાનગરપાલિકાઓના નામ. તો કે કઈ કઈ મહાનગરપાલિકા? તો કે રાજકોટ, બીજી જૂનાગઢ, ત્રીજું ભાવનગર, ચોથું અમદાવાદ, પાંચમું જામનગર, છઠ્ઠું સુરત, સાતમું ગાંધીનગર અને 8મું વડોદરા. બરાબર,
આ થઈ ગઈ ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ. વિદ્યાર્થી મિત્રો, નોટની અંદર આ શોર્ટ ટ્રીક લખવી જરૂરી છે વિડીયોમાંથી. તો કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ છે, બરાબર. આપણે જોઈ કઈ કઈ છે તે. હવે આ મહાનગરપાલિકાની રચના વિશે અભ્યાસ કરીએ. તો મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. શામાં વહેંચવામાં આવે છે? વિવિધ વોર્ડ. વોર્ડ એટલે કે વિભાગમાં. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવો. આ વિભાગ બનાવવામાં આવે. એક વિભાગ ક્યારે બને? તો કે 75,000ની વસ્તી થાય ત્યારે એક વોર્ડ બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછી શકાય કેટલા વોર્ડે, કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે? તો 75,000ની વસ્તીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બરાબર. કેટલી વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે? તો કે 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય એક વોર્ડની અંદર? 4 સભ્યો. એટલે કે કોર્પોરેટર કેટલા હોય? તો કે 4 હોય છે. તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે, બરાબર. આપણે ઘણી બધી જ જગ્યાએ જોઈ ગયા. કેટલા? તો કે 50% મહિલા અનામત સભ્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે, બરાબર. સભ્ય સંખ્યા 4 હોય છે. 4 સભ્યને ચૂંટવાના. તો અહીં જે મતાધિકાર હોય, એટલે કે મત આપવાનો જેને અધિકાર હોય એવા મતદારો ચૂંટણીમાં મતદાન કરે છે અને પોતાના વિસ્તારના જે કોર્પોરેટર એટલે કે સભ્ય છે એને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. અહીં શું કીધું? કે વિવિધ વોર્ડમાંથી એટલે કે વિવિધ વિભાગમાંથી સભ્ય ચૂંટાય છે. એ સભ્ય બહુમતીથી પોતાના મેયરની ચૂંટે છે, એટલે કે પોતાના મેયરની ચૂંટણી કરે છે, એટલે કે મેયર ચૂંટી કાઢે છે, બરાબર. યાદ રાખજો, મેયર કેવી રીતે ચૂંટવામાં આવે છે? કે વિવિધ વોર્ડમાંથી જે ચૂંટાયેલા સભ્ય છે એ બહુમતી લેવામાં આવે, બરાબર. કોઈ ઊભા રહેલા હોય મેયર તરીકે, બરાબર, 2-3 વ્યક્તિ. હવે એમાંથી કોને મેયર બનાવવું, બરાબર, સભ્યોમાંથી, બરાબર ને. તો કે વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પોતાના મેયરને ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે હોય છે. મેયર કેટલા વર્ષ માટે હોય પોતાના હોદ્દા પર? તો કે 2.5 વર્ષ માટે પોતાના હોદ્દા પર હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મેયરની મુદત કેટલા વર્ષની હોય? તો કે 2.5 વર્ષની હોય છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે કે 5 લાખ કે તેથી વસ્તી વધુ ધરાવતા વિસ્તારની અંદર મહાનગરપાલિકા હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે પણ ઓળખવામાં આવે. આ મહાનગરપાલિકાને કયા નામથી ઓળખવામાં આવે? મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર ને, તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 75,000ની વસ્તી દીઠ એક વોર્ડ બનાવવામાં આવે છે. દરેક વોર્ડ દીઠ 4 સભ્યો ચૂંટવાના હોય છે. મહાનગરપાલિકાની કુલ બેઠકમાંથી 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. મહાનગરપાલિકાની ચૂંટાયેલા સભ્ય દર 2.5 વર્ષે પોતાનામાંથી એક સભ્યને મેયર તરીકે ચૂંટે છે. મેયર મહાનગરપાલિકાના વડા છે. તે મહાનગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે. આ રીતે મહાનગરપાલિકાની રચના થાય છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ મહાનગરપાલિકાની રચના. અગાઉના લેક્ચરની અંદર આપણે મહાનગરપાલિકાના વહીવટ વિશે અભ્યાસ કરીશું. તો મહાનગરપાલિકાની રચનામાં તમને ખ્યાલ આવી ગયો હશે કે મેયરની ચૂંટણી કેવી રીતે થાય, સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને કેટલી વસ્તી હોય તો એક વોર્ડ બનાવવામાં આવે, એક વોર્ડમાં કેટલા સભ્ય સંખ્યા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈશું મહાનગરપાલિકાનો વહીવટ.